નમસ્કાર, એજ્યુકેશન વિથ જીગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગયા વિડીયોમાં આપણે જે પણ તમારી કોમેન્ટોના જવાબ આપ્યા હતા અને એ જ વિડીયોમાં ઘણી બધી કોમેન્ટો તમારી આવી છે અને એના પણ આ વિડીયોમાં આપણે જવાબ આપવાની કોશિશ કરીશું. જે પણ કોમેન્ટો જે અમુક રેન્ડમલી એ લીધી છે તો એના પણ રિપ્લાય આ કોમેન્ટમાં આપવા જઈ રહ્યા છે. તે વિડીયોને અંત સુધી જોજો અને તમારી કોમેન્ટ એની અંદર આવે છે કે નહીં, અને તમારી કોમેન્ટ ના આવતી હોય તો પણ તમારો જવાબ એના રિલેટેડ જો આવતો હોય તો પણ તમને વિડીયો ઉપયોગી થશે અને તો વિડીયોને તમે શેર કરજો. તો ચાલુ કરીએ આપણો વિડીયો. તો સૌપ્રથમ કોમેન્ટ જોઈએ તો સુમન ચુનારે લખે છે કે સર, મારે ટેટ 1 ઓબીસીમાં 21મો નંબર છે તો મારો નંબર લાગશે કે નહીં, પ્લીઝ રિપ્લાય. ટેટ 1 ઓબીસી અને ફિમેલ છે એટલે ટેટ 1માં ઓબીસીની જે જગ્યાઓ જે ટકાવારી પ્રમાણે જો આવે છે 1100-1200 જગ્યાઓ, તો એનાથી 1000+ લોકો આરામથી લાગી શકે છે. એટલે હાલના તબક્કે જોઈએ તો 21મો નંબર છે એટલે એ એકદમ સેફ જણાય છે. તો તમે જોબ ચોક્કસથી લાગી શકો છો અને પાછું ફિમેલ છે એટલા માટે વધારે ચાન્સ છે, બરાબર છે. અને કદાચ એવું બને કે જગ્યાઓ બહુ જ ઓછી આવે છે તો કદાચ પ્રોબ્લેમ થાય, નહીં તો પણ જો વ્યવસ્થિત જગ્યાઓ જે આવે છે એ પ્રમાણે આવે તો તમે ચોક્કસથી લાગી જશો. આગળની કોમેન્ટ છે વિશાલ રાઠોડ જણાવે છે કે ટેટ 2 ભાષા ઇંગ્લિશ જનરલ મેરિટ નંબર 302, ઓબીસી મેરિટ નંબર 144, કેટલો ચાન્સ છે? તો ફૂલ ચાન્સ છે. ઇંગ્લિશમાં પૂરેપૂરો ચાન્સ છે. જનરલ મેરિટ નંબર 302 છે તો બરાબર. ત્યારબાદ જાની કિશન લખે છે કે ટેટ 1 સાયન્સ સ્ટ્રીમ EWS મેલ 63.2666 મેરિટ થાય છે, વારો આવશે. તો ટેટ 1 સાયન્સમાં 500 કેન્ડિડેટ લેવાના છે ભાઈ. 63 પોઈન્ટ ઉપર તમારો મેરિટ છે તો ખૂબ સારું કહેવાય. તો તમારો નંબર ચોક્કસથી આવી જશે. આગળની કોમેન્ટની વાત કરીએ તો હેતલ પંખાનિયા લખે છે કે સર, પપ્પાના નામમાં માઇનર મિસ્ટેક હોય તો સોગંદનામું કરાવવું પડે, કઈ રીતે? તો નામમાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક ચલાવી લેવામાં નથી આવતી તો સોગંદનામું કરાવી લેવાનું, વકીલ પાસે જવાનું, 50 કે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખાવી દેવાનું, બરાબર, કે ભાઈ આ નામ મિસ્ટેક છે ને આ કારણે નામ જે છે એ વકીલને તમે કહેશો એ પ્રમાણે આખું તમને સોગંદનામું એ બનાવી આપશે કે ભાઈ અમારે આ નામનું જે છે એફિડેવિટ કરાવવાનું છે તો એ પ્રમાણે તમને કરી દેશે. ત્યારબાદ મિલન સર કરીને કોમેન્ટ છે કે સર, મારું નામ મિલન પટેલ, ઊંઝા મહેસાણા છે. મારે મેથ્સ સાયન્સ ટેટ 2માં 74.09 મેરિટ છે તો મારો મેર પડશે અને મારે મેર પડે તો બનાસકાંઠામાં લેવું છે તો મારે એવું લાગે, પ્લીઝ જણાવજો, મારે ખૂબ જરૂર છે તમારા જવાબની. તો પહેલી વાત કે 74.09 મેથ્સ સાયન્સમાં મેરિટ છે તો તમારો ચાન્સ તો છે, બરાબર છે. મેથ્સ સાયન્સનું જે છે આમ તો જગ્યાઓ જે હોય છે ને આ પ્રમાણે આ વખતનું જે મેથ્સ સાયન્સનું જે રિઝલ્ટ છે બહુ જ ઉપર છે, પણ જે આપણે ક્રમિક ભરતી છે એના કારણે મેરિટ ડાઉન થોડું જવાનું છે. તો તમારું મેરિટ એકદમ સેફ છે, તમે લાગી શકો છો. વાત રહી બનાસકાંઠા જિલ્લાની, તો બનાસકાંઠા જિલ્લામાં પણ જગ્યાઓ ઘણી બધી ખાલી છે, જો આવશે તો તમને ચોક્કસથી એ મળી જશે. ત્યારબાદ પંડ્યા વિનોજ કહે છે કે જિલ્લામાં સ્કૂલ વાઇઝ જગ્યા બહાર પડે તો કોમન ઉમેદવારો સીટ પસંદ કરવા સરળ રહે અને બીજામાં સીટ બગાડે નહીં, જેથી રિપીટ ઉમેદવારો સીટ બગાડે નહીં. તમે એમ કહેવા માગે છે કે કોમન જે જિલ્લામાં સ્કૂલ વાઇઝ જગ્યા બહાર પડે તો પહેલાં એ શક્ય નથી. એ બધું 9થી 12માં સ્કૂલ પસંદગીમાં એવું હોય છે, પણ વિદ્યા સહાયકમાં એ શક્ય નથી કે પહેલાં જ સીધી તમને સ્કૂલ બતાવી દે, બરાબર છે. એમ તમારો કહેવાનો મતલબ એવો છે કે ભાઈ પહેલેથી સ્કૂલ બતાવો તો ખબર પડે કે આ જિલ્લો છે પણ જિલ્લાની અંદર કઈ બાજુ કઈ સ્કૂલમાં જગ્યા ખાલી છે તો ખબર પડે તો લોકો એ પ્રમાણે જગ્યા પસંદ કરે. પણ વિદ્યા સહાયકમાં એવું પોસિબલ નથી. ત્યાં પહેલાં જિલ્લા જ બતાવશે, જિલ્લા પસંદગી થયા બાદ જ્યારે જિલ્લાની અંદર સ્થળ પસંદગી આવશે ત્યાં જ તમને ડાયરેક્ટ સ્કૂલ બતાવશે. ત્યારબાદ સોલંકી ભરત લખે છે કે સર, મારે જનરલમાં 411 અને ઓબીસીમાં 208 છે, 6 થી 8માં વારો આવશે હિન્દી વિષય. તો હિન્દી વિષયનું મેરિટ ખૂબ જ ડાઉન જવાનું છે અને જનરલમાં મેરિટ 411 હોય તો આરામથી નંબર લાગી જશે, તો કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. ત્યારબાદ પ્રિન્સ લખે છે કે મોબાઈલ ખોવાયેલ જવાથી એપ્લિકેશન પ્રિન્ટ નથી ફોર્મની, તો જિલ્લા પસંદગી વખતે કોઈ પ્રોબ્લેમ આવે? ફી ભર્યાની રિસિપ્ટ તો છે સ્વીકાર કેન્દ્રની, તો એનો કોઈ વાંધો નથી. તમારું એપ્લિકેશન ફોર્મ ખોવાઈ ગયું છે, તમારી ફી ભર્યાની તમારી પહોંચ છે, તમારા ડોક્યુમેન્ટ છે એટલે તમારે બીજો કંઈ વાંધો આવશે નહીં. એમ છતાં તમને જો એવું લાગે તો પણ તમે હેલ્પલાઇન નંબર પર કોલ કરીને પૂછી શકો છો. ત્યારબાદ લખે છે ઇઝી આર્ટ કિડ્સ કરીને 1 થી 5ની ભરતી જૂનમાં કરી દેશે તો નહીં તો પ્રાઇવેટ સ્કૂલમાં જવું કે નહીં? તો હાલ એક એવું એ
શક્ય લાગતું નથી, કેમ કે તમે જો વાત કરીએ 9 થી 12 તો આપણે ચોક્કસથી કહી શકીએ કે તમે જૂનમાં ત્યાં જતા રહેશો. પણ 1 થી 5ની જે હાલની જે ભરતી પ્રક્રિયા ચાલુ રહી છે 9 થી 12માં, એમાં જે એપ્રિલમાં પૂરી કરવાની વાત હતી, પણ અત્યારે હાલમાં તમે જુઓ કે 7 એપ્રિલ આજે થઈ છે, પણ હજુ ખાલી 11-12ના ડીવીનું લિસ્ટ આવ્યું છે. 9-10નું તો ડીવી લિસ્ટ પણ આવ્યું નથી. તો એપ્રિલના એન્ડ સુધીમાં એ લોકોને ઓર્ડર મળે એવું હાલમાં લાગી નથી. અને એ જેટલું લેટ થાય છે એટલું જ પ્રાથમિકની ભરતી પણ લેટ થવાની શક્યતાઓ છે. અને તમે 1 થી 5ની વાત કરો છો, એટલે 1 થી 5માં તો જૂનમાં ઓર્ડર મળશે એવું હાલ શક્ય નથી. તો તમારે પ્રાઇવેટ સ્કૂલમાં હાલ તમે જવું હોય તો તમે જઈ શકો છો. કંઈ કોમેન્ટો આવી છે તમારે, એના મેં ચોક્કસથી જવાબ આપવાના પ્રયત્ન કર્યા છે. પણ મિત્રો, ઘણા બધા મિત્રો વિડીયો જોવે છે પણ લાઇક નથી કરતા અને સબસ્ક્રાઈબ નથી કરતા. તો તમે વિડીયો જો તમને ગમતો હોય તો તમે ચોક્કસથી લાઇક કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને વિડીયોના અંતમાં તમારો જવાબ તમને મળ્યો હોય, તમને વિડીયો જો સારો લાગતો હોય તો સરસ મજાની કોમેન્ટ કરો. જેવી રીતે સ્ક્રીન ઉપર જે તમને કોમેન્ટો અત્યારે જે દેખાઈ રહી છે એવી રીતે તમે કોમેન્ટ કરીને મને એપ્રિશિએટ કરી શકો છો, મારો ઉત્સાહ વધારી શકો છો. જેવી રીતે અહીંયા ગણેશભાઈ લખ્યું છે કે વિદ્યાસાગરની યોગ્ય દિશા આપવા બદલ ખૂબ ખૂબ આભાર, તો એમનો પણ હું આભાર માનું છું. ત્યારબાદ રમેશ બારિયાનો પણ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ દિવેશ પરમારની કોમેન્ટ સરસ આવી છે, એમનો પણ ખૂબ આભાર માનું છું. જાદવ જયંત કુમાર પરમાર, એમનો પણ ખૂબ આભાર માનું છું. ગોહિલ પ્રતાપ, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ તરારબી સિંહ, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જિજ્ઞાબેન પટેલ, એમનો પણ ખૂબ આભાર માનું છું. પટેલ પાયલ, એમનો પણ હું ખૂબ આભાર માનું છું. એમને પણ સરસ કોમેન્ટ કરી છે વિડીયોમાં. મહેશભાઈએ પણ સરસ કોમેન્ટ કરી છે, એમનો પણ ખૂબ આભાર માનું છું. અલ્ફાબેને પણ સરસ કોમેન્ટ કરી છે, એમનો પણ ખૂબ આભાર માનું છું. અને સોલંકી વૈશાલીબેન, તો દરેક કોમેન્ટ એમની હોય છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. તો તમે પણ આવી રીતે કોમેન્ટ કરીને ઉત્સાહને વધારજો. અને વિડીયોને સારો લાગે તો શેર જરૂરથી કરજો. ત્યાં સુધી જય ભારત.